નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે કાંટાવાળી તાર ફેન્સિંગની જો વાડ બનાવવા માંગતા હોય તો એના માટે અત્યારે ફોર્મ ભરાવા શરૂ છે અને ગવર્મેન્ટ 50% જેટલી સબસિડી જે છે ત્યારે આપે છે, પરંતુ એના ફોર્મ જે છે ત્યારે ભરાવા શરૂ છે અને ટૂંક સમય જ આપ્યો છે, જાજો સમય એના ફોર્મ ભરવા માટે નથી આપ્યો. તો આ વિડીયોના માધ્યમથી આપણે A to Z માહિતી આપણે જાણીશું કે ભાઈ ફોર્મ તમારે કઈ વેબસાઇટ ઉપરથી ભરવાનું છે, કેટલી સબસિડી મળે છે, મહત્તમ કેટલી, 1 મીટર બાય મીટર એવી રીતના કેટલી સબસિડી મળે છે, એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને ફોર્મ ભરાયા પછી એની પ્રોસેસ શું છે, A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે આઈ ખેડૂત. આઈ ખેડૂત લખશો એટલે આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકો છો યોજનાઓ કરીને છે. તો યોજનાઓ ઉપર આપણે ક્લિક કરીશું, પરંતુ એના પહેલા આ પોપઅપ જે છે હટાવી દઈશું. આપણે અહીંયા યોજનાઓ જે છે એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી દઈશું. આઈ ખેડૂતની તમામ જે યોજનાઓ છે તો અહીંયા આઈ ખેડૂત ઉપર વેબસાઇટ ઉપર જ ભરાય છે. તો અહીંયા પેલી વેબસાઇટ છે ખેતીવાડીની યોજનાઓ માટે, અહીં ક્લિક કરો. તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જેટલી યોજનાઓ અત્યારે ચાલુ છે એ યોજનાઓના નામ આવી જશે. તો આપણે તાલપત્રીની એક યોજનાઓ જે છે તો એ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે. ત્યાર પછી આપણે ઘણી બધી જે યોજનાઓ છે, પંપ સેન્ટ અને વોટર કેરિંગ પાઇપલાઇન છે, તો એમાં મિત્રો ફક્ત 4 જિલ્લાઓ જ બતાવે છે. બધાને જિલ્લા નથી બતાવતા, એટલા માટે વિડીયો નથી બનાવ્યા, કારણ કે તમે ફોર્મમાં નહીં ભરી શકો. તો આપણે મેઇન વાત કરવાની છે અહીંયા પાક સંરક્ષણ હેતુ સર ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના. બરાબર, તો અહીંયા તારની વાડ એના ઉપર આપણે ક્લિક કરીશું તો આગળ માહિતી આવશે જે પણ હશે તે પ્રમાણે. તો અહીંયા તમે જોઈ શકો છો તારની વાડ, અહીંયા માહિતી કેટલી તમને સહાય મળશે. તો અહીંયા પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના. પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતો એ જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર, મતલબ કે 6.25 વીઘા 1 હેક્ટર હોય છે. બરાબર મિત્રો, તો કમસે કમ તમારી પાસે 11-12 વીઘા જમીન, મતલબ જૂથમાં 2-3 ખેડૂતો મળીને પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. બરાબર, તો 2 હેક્ટર ઓછામાં ઓછી તમારી પાસે જમીન હોવી જોઈએ અને નવી વાડ બનાવવાની રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા તો ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે મુજબ તમારે સહાય આપવાની રહેશે. તો જે પ્રમાણે રનિંગ મીટર હશે એના 200 રૂપિયા લેખે તમને સહાય મળશે અથવા તો તમને 50% સબસિડી મળશે. બરાબર, એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. ત્યાર પછી એનો લક્ષ્યાંક કેટલો છે તો કે ભાઈ 46,182 જેટલો લક્ષ્યાંક છે. તો આ ફોર્મ જે છે 12 તારીખથી, મતલબ કે આજથી અથવા તો કાલથી શરૂઆત થઈ છે. બહુ જાજો સમય નથી થયો અને ટૂંક સમય આપ્યો છે, મતલબ કે 18/2/2025 સુધી જ આમાં ફોર્મ ફિલઅપ કરી શકશો. બાકી તમે ફોર્મ ફિલઅપ નહીં કરી શકો. આજીવન એક જ વખત તમને એનો સહાય મળશે. જો પેલા કોઈ વખત તમને જો સહાય લીધેલી હશે તો તમને બીજી વખત સહાય મળશે નહીં. તો અહીંયા અરજી કરો, એના ઉપર આપણે ક્લિક કરીએ તો ત્યાર પછીની જે માહિતી જે છે આવી જશે. તો આ પ્રમાણે માહિતી આવી જશે. તો ત્યાર પછી આપણે અહીંયા જે પ્રમાણે અહીંયા વિગત જે છે એક વખત વાંચી લેવી જરૂરી છે મિત્રો. તો અહીંયા નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો. તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે કે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા નવી અરજી કરવા માટે ક્લિક કર્યું છે આપણે. તો સૌપ્રથમ તમારી જે બેઝિક ડિટેલ જે છે એ તમારે ટાઈપ કરવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ તમારું નામ લખવાનું રહેશે, ત્યાર પછી પિતાનું નામ, અટક, સરનામું તમારું જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે સરનામું લખવાનું છે. અહીંયા આધાર નંબર ટાઈપ કરવાના છે, અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કમ્પલસરી નથી. બરાબર, જે પ્રમાણે આમાં રેડ ફૂદડીઓ છે એ બરાબર એ પ્રમાણે બધા તમારે વિગત ભરવાની છે. રેડ ફૂદડીઓ ના હોય તો એને છોડી શકો છો. ત્યાર પછી વાત કરીએ જૂથમાં સમાવિષ્ટ ખેડૂતોની યાદી. પ્રથમ સભ્ય જૂથ લીડર અરજદાર છે. હવે તમારી પાસે મિત્રો 2 એકરથી વધારે જો જમીન ના હોય તો તમે જૂથમાં પણ તમે આ સહાયનો લાભ લઈ શકો છો. તો ત્યાર પછી તમારે શું કરવાનું છે, જૂથમાં તમારે 7, 12, 8ના નંબર જે છે એ નાખવાના રહેશે. તમારે જેટલા પણ જૂથ હોય, જેટલા વ્યક્તિ આમાં જોડાયેલા હોય એટલા વ્યક્તિ તમારે ઓનલાઈન ઉમેરવાના છે. એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા ઉમેરેલો છે. બરાબર, એ વ્યક્તિને જે છે ઉમેરેલા છે. તો તમારે શું કરવાનું છે, તમારો જિલ્લો, તાલુકો અને ગામ તમારે લખવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા ખાતા નંબર જે છે એનો સર્ચ કરવાનો છે. સર્ચ કરશો એટલે અહીંયા સભ્યનું નામ આવશે. સભ્યનું નામ તમે આવશે. ત્યાર પછી જાતિ જે પણ હોય, SC ST OBC જે હોય તે લખવાનું છે. અહીંયા તમારે ખાતામાં મતલબ નાના છે, શ્રીમંત છે કે મોટા છે, આમાં હેક્ટર છે, 1 હેક્ટર, 2 હેક્ટર, 10, 1 હેક્ટરથી વધારે, આ પ્રમાણે જે પણ કેટેગરી લાગુ પડતી હોય એ પ્રમાણે લાગુ કરી દેવાની છે. અને ત્યાર પછી તમારે આટલું કરી અને એડ મેમ્બર જૂથ સભ્યો, બરાબર, તો એ પ્રમાણે એડ કરશો એટલે આ પ્રમાણે જે એડ થઈ ગયું છે એ પ્રમાણે અહીંયા એડ
થઈ જશે, બરાબર. જેટલા પણ તમે ખાતેદાર ખેડૂત હોય તો એ બધાના નામ તમારે ઉમેરવાના છે જો તમે સંયુક્તમાં સહાય લેવા માંગતા હોય તો, બરાબર. આ પ્રમાણે તમે સહાય લઈ અને તમારે કોઈ પણ એક વ્યક્તિનું તમારામાં બેંક એકાઉન્ટ જોડવાનું રહેશે. હવે બેંક એકાઉન્ટ જોડવા માટે તમે શું કરશો? સૌપ્રથમ તમારે અહીંયા આઈએફએસસી કોડ ટાઈપ કરવાના છે. આઈએફએસસી કોડ ટાઈપ કરી જે તમારી બેંકની પાસબુકમાં હશે, બરાબર, જેનાથી પૈસા ટ્રાન્સફર થતા હોય છે, તો આઈએફએસસી કોડ ટાઈપ કરી અને અહીંયા શો બેંક ડિટેલ કરીને એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા બેંક નું નામ આવી જશે, જિલ્લો, તાલુકો, તમામ વસ્તુ આવી જશે. ત્યાર પછી તમારે શું કરવાનું છે? અહીંયા બેંકના ખાતા નંબર તમારા જે છે એ નાખવાના છે. અહીંયા કન્ફર્મ બેંક ખાતા નંબર મતલબ કે સેમ ખાતા નંબર એ જ નાખવાના છે. અને અરજદારનું નામ બેંક પ્રમાણે મતલબ જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નાખવાનું છે. અને અહીંયા અરજદારનું સરનામું જે પ્રમાણે બેંકમાં હોય એ પ્રમાણે આટલી વસ્તુ તમારે કરવાની છે. રેશન કાર્ડ કમ્પલસરી નથી એટલા માટે તમે નાખો નહીં તો ચાલશે. અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા સેવ કરો અરજી, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અરજી સેવ થાય એટલે તમારા મોબાઈલમાં એક સેવ નંબર, રજીસ્ટર્ડ નંબર આવી જશે. પરંતુ અરજી સેવ કરવા પૂરતી નહીં ચાલે, બરાબર. એ તમારા ફક્ત ડેટા સેવ થયા છે. અરજીને કન્ફર્મ કરશો તો જ તમારી અરજી જે છે ઓનલાઈન થશે. તો અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીએ છીએ. ત્યાર પછી અહીંયા ઓલરેડી અરજી નંબર તમારા હશે જ, બરાબર. જો ના હોય તો તમારે તમારા મોબાઈલમાં જે અરજી નંબર આવ્યો હશે એ અરજી નંબર તમે એમાં ટાઈપ કરી દો. આમાં જમીનનો ખાતા નંબર ટાઈપ કરી દો અને કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશો એટલે ફરી એક વખત તમારું ફોર્મ જે છે એ ખુલી જશે. અને ત્યાર પછી નીચે આ પ્રમાણે સ્ક્રોલ કરશો એટલે ફોર્મ સેવ કરો એ પ્રમાણે તમે કરશો એટલે સેવ તમારું ફોર્મ થઈ જશે. હવે ફોર્મ ભરાઈ જાય પછી તમારે ડોક્યુમેન્ટ સાથે અરજી આપવા જવાની છે. ક્યાં આપવા જવાની છે? નજીકના જે ખેતીવાડીની ઓફિસ હોય ત્યાં તમારે 7 દિવસની અંદર તમારે આપવા જવાની છે. હવે ડોક્યુમેન્ટમાં તમારે શું શું જોડવાનું છે? તો સૌપ્રથમ તો વાત કરીએ કે ભાઈ તમારી અરજી તમારે આપવાની છે, એમાં તમારે એક સહી કરી નાખવાની છે. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક. હવે બાંહેધરી પત્રકમાં શું હોય કે એક તમે કોરો કાગળ લેશો અને ત્યાર પછી એમાં તમારા બધાનું નામ લખવાનું છે કે જેટલા પણ ખાતેદારો હોય એ નામ લખીને એમાં સહી કરી દેવાની સામે કે ભાઈ આ બધા વ્યક્તિઓ છે સંયુક્ત ખાતેદાર છે ને એમાં આ યોજનાનો લાભ લઉં છું, તમને કોઈ પણ પ્રોબ્લેમ નથી, બરાબર. આવી પ્રમાણે સિમ્પલ તમારે સંયુક્ત ખાતેદારી જે બાંહેધરી પત્રક તમારે બનાવી અને એની સાથે જોડવાનું છે. ત્યાર પછી 7, 12, 8 ની નકલ તમારે દેવાની છે. ગ્રુપમાં હોય મતલબ કે એક કરતા વધારે જો અલગ અલગ ખાતેદાર તમે આમાં યોજનાનો લાભ લેવા માંગતા હોય તો એ બધાની 7, 12, 8 નકલ તમારે જોડવાની છે. બેંકની પાસબુક કોઈ પણ એક વ્યક્તિની અથવા તો કેન્સલ ચેક જેની આપણે ઓનલાઈન ઉમેર્યું હોય એનું તમારે બેંકની પાસબુક તમારે આપવાની રહેશે. અને આધાર કાર્ડ તમારે બધાના આપવાના રહેશે. મતલબ કે જો સંયુક્તમાં હોય તો તમારે બધાના, બાકી એક જ વ્યક્તિ હોય તો એક જ વ્યક્તિનું તમારે આધાર કાર્ડ આપવા જવાનું છે. તો આટલી વસ્તુ તમારે કરવાની છે. ત્યાર પછી તમને જ્યારે પણ મતલબ તમારો ચાન્સીસ લાગશે ત્યારે તમને ફોન કરશે, આગળથી જે પણ હશે એ પ્રોસેસ કરશે. પરંતુ અત્યારે તમારે 18 તારીખ સુધી ઓનલાઈન ફોર્મ તમારે ફિલઅપ કરીને અરજી તમારે આપી દેવાની છે. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.